તાપી જિલ્લાની આજે 8 તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની કરાઈ વરણી। વાલોડ, ડોલવણ, ઉચ્છલ, નીઝર અને કુકરમુંડા તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ। જ્યારે સોનગઢ તાલુકા પંચાયતમાં ટાઈ થતા આજે યોજાયેલ ચૂંટણીમાં ભાજપે સત્તાનું સુકાન સંભાળ્યું। સોનગઢ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના એક સભ્ય ગેરહાજર રહેતા ભાજપે સત્તા હાંસલ કરી। જ્યારે નવરચિત ઉકાઈ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરીને સત્તા હાંસલ કરી। ઉકાઈ તાલુકા પંચાયતના પ્રમુખ પદે કોંગ્રેસના કિનાબેન ગામિત અને ઉપપ્રમુખ પદે આમ આદમી પાર્ટીના ભાવનાબેન રામરાજની વરણી કરાઈ। આ તરફ વ્યારા તાલુકા પંચાયતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસે સત્તા હાંસલ કરી। વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસના 3 સભ્યોને સુરત ગ્રામ્ય પોલીસે એન કેન પ્રકારે અટકાવીને હેરાન કર્યા। જો કે બાદમાં ડોક્ટર તુષાર ચૌધરી પોતાની કારમાં 3 સભ્યોને લઈને વ્યારા પહોંચ્યા, જે બાદ યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે વ્યારા તાલુકા પંચાયતમાં સત્તા સંભાળી। જો કે કોંગ્રેસના આ જ આરોપોને જિલ્લા ભાજપ પ્રભારી ડોક્ટર જગદીશ પટેલે પાયા વિહોણા ગણાવ્યા। જે પ્રકારે પોલીસ તંત્રે કોંગ્રેસ પક્ષના પ્રમુખ ઉપપ્રમુખ ના બને અને મતદાન સુધી પહોંચી ના શકે એ પ્રકારના પ્રયત્નો કર્યા છે। આજે સવારથી ઘટનાક્રમની વાત કરું તો લગભગ 8:30 પોણા 9ના સુમારે અમારા સભ્યો જ્યારે આવી રહ્યા હતા ત્યારે નેશનલ હાઈવે પર લગભગ 11 જેટલી પોલીસની ખાનગી અને સરકારી ગાડીઓ દ્વારા ડીવાયએસપી પોતે હાજર હતા। એ લોકોની ગાડીનો સતત પીછો કરવામાં આવી રહ્યો હતો અને એક જગ્યાએ પોણા 9 રોકીને એમની ગાડીની તપાસ કરવામાં આવી, કાગળિયા તપાસવામાં આવ્યા। એમાં કશું જ ના મળ્યું, તેમ છતાં પણ એ લોકોને ત્યાંથી કલાક જેટલો સમય વ્યતીત કરવામાં આવ્યો। ત્યારબાદ એ લોકોને ગંગાધરા પોલીસ ચોકી લઈ જવામાં આવ્યા। ત્યાં પણ માત્ર એમ કે અમારે તમારું નામ ખાલી લખવાનું છે, એન્ટ્રી કરવાની છે, એના બહાને એ લોકોએ ત્યાં લગભગ કલાક સવા કલાક જેટલો સમય ત્યાં પણ વ્યતીત કર્યો। કોંગ્રેસની આ એક જૂની ટેકનિક છે કે પરિણામ ન મળે, જન સમર્થન ન હોય અને જીતી ન શકાય એટલે આક્ષેપો કરવા। આજે આ પ્રકારનો આક્ષેપ હોય છે, કોઈક વખતે ઈવીએમના આક્ષેપો હોય, કોઈક વખતે ચૂંટણી પંચ કે પોલીસ તંત્ર સમક્ષ આક્ષેપ કરતા હોય। આ એની જૂની પદ્ધતિ છે। ખરેખર ભારતીય જનતા પાર્ટી 8માંથી 6 તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી સાથે અને જન સમર્થન સાથે પ્રમુખ ઉપપ્રમુખ બનાવી ચૂકી છે અને એના માટે ભારતીય જનતા પાર્ટીને બીજી કોઈ પણ ગેરવ્યાજબી પદ્ધતિ અપનાવવાની પણ જરૂર નથી ને ભારતીય જનતા પાર્ટીમાં માનતી પણ નથી।